મિત્રો, જો તમે એવું વિચારતા હોય કે આપણા વડવાઓ રાત્રે 12 વાગ્યે કુવા પાસે કે પાદરના વડલા નીચે જવાની ના પાડતા એ માત્ર એક વહેમ કે ભૂત પ્રેતની વાર્તા હતી, તો તમારો આ વહેમ સાવ ખોટો છે. આજે હું તમને 50 વર્ષ જૂના ગામડાના એવા રહસ્યો બતાવવાનો છું જે સાંભળીને તમે પણ તમારું માથું ખંજવાળવા લાગશો. આપણા વડવાઓ ભલે અંગૂઠા છાપ હતા, પણ એમણે જે નિયમો બનાવ્યા એની પાછળ સાયન્સનો એવો મોટો ચમત્કાર છુપાયેલો હતો કે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. રાત્રે નખ કાપવાથી લઈને કાચ તૂટવો કે બિલાડી આડી ઉતરવી, આની પાછળનું અસલી અને ચોંકાવનારું રહસ્ય શું હતું? તો વિડીયોને પૂરો છેલ્લે સુધી જોઈ લેજો, કેમ કે મેં આ વિડીયોમાં બધા એવા રહસ્યો બતાવ્યા છે જે આપણા વડીલો આપણને બાળપણથી સમજાવતા આવ્યા છે. આજે ગામડાના ઇતિહાસના એવા પાના ખોલવા છે જે આજ સુધી આખા યુટ્યુબ પર કોઈએ નથી ખોલ્યા, જે સાંભળીને તમને પણ તમારા વડવાઓ પર ગર્વ થવા લાગશે. આપણા વડવાઓ કહેતા કે સાંજે સંધ્યા ટાણે ઘરના ઉંબરે આડા પગ કરીને ન બેસાય, નહીતર ઘરમાં ગરીબી આવે અને લક્ષ્મીજી રીસાઈ જાય. હવે આની પાછળનું અસલી રહસ્ય અને વિજ્ઞાન જોઈએ તો પહેલાના જમાનામાં લાઇટ નહોતી અને સાંજના સમયે અંધારું થતું એટલે ઝેરી જીવજંતુ, વીછી, સાપ કે કોઈ ઝેરી જંતુ સીધા ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા. જો કોઈ માણસ ઉંમરે જ પગ આડા કરીને બેઠો હોય તો અંધારામાં એ જીવજંતુ સીધા જ એને કરડી જાય. વડવાઓએ આ જીવલેણ જોખમથી બચવા માટે જ આ નિયમ બનાવ્યો હતો, જેથી સંધ્યા ટાણે ઉંબરો સાફ અને ખુલ્લો રહે. મિત્રો, આજે ઘરમાં જો કોઈ વ્યક્તિ રાત્રે નખ કાપવા બેસે તો ઘરના વડીલો એને ખીજાય છે કે રાત્રે નખ ન કપાય, ઘરમાં ગરીબી આવે. આનું સાચું કારણ એ હતું કે 50 વર્ષ પહેલા આપણા ગામડાઓમાં અત્યારના જેવા નેલ કટર નહોતા. લોકો ત્યારે છરી, બ્લેડ કે ધારદાર સાધનથી નખ કાપતા. વળી રાત્રે વીજળી ન હોવાથી ફાનસના ઝાંખા અંજવાડામાં નખ કાપવા જતા આંગળીમાં લાગવાનું અને લોહી નીકળવાનું જોખમ રહેતું. અને જો અંધારામાં નખનો ટુકડો ઉડીને કોઈ ખાવાની ચીજમાં પડી જાય તો પેટમાં જઈને ફેફસાને નુકસાન કરી શકે. આ જોખમથી બચવા માટે વડવાઓ રાત્રે નખ કાપવાની ચોખ્ખી ના પાડતા. આ વાત તો બધાએ સાંભળી જશે કે ઘરની બહાર નીકળી અને બિલાડી આડી ઉતરે એટલે લોકો ઊભા રહી જાય છે, કેમ કે વડીલો કહેતા કે બિલાડી આડી ઉતરે એટલે અપશુકન થાય, એટલે થોડીવાર રોકાઈ જવું. હવે આની પાછળનો ઇતિહાસ બહુ મજેદાર છે. 50 કે 100 વર્ષ પહેલા લોકો પાસે જ્યારે આજ જેવા આવન જાવન માટે આટલા સાધનો નહોતા, એટલે લોકો જ્યારે રાતના સમયમાં બળદગાડા કે ઘોડાગાડી લઈને એક ગામથી બીજા ગામ જતા, ત્યારે વચમાં કોઈ જંગલ કે વગડામાં જ્યારે બિલાડી કુળના પ્રાણીઓ જેમ કે ચિત્તો, દીપડો કે જંગલી બિલાડી રસ્તો ઓળંગતા, ત્યારે અંધારામાં એમની આંખો ચમકતી. આ ચમકતી આંખો જોઈને બળદ કે ઘોડા ભડકી જતા અને ગાડું કે ઘોડાગાડી ઊંધું વાળીને ભાગતા, જેથી અકસ્માત થતો. હવે આ અકસ્માતને ટાળવા માટે વડીલોએ આ વાત બનાવી, જેથી ગાડાને થોડીવાર ઊભું રાખી દેતા, જેથી એ જાનવર થોડીવારમાં ત્યાંથી ચાલ્યું જાય અને એટલી વારમાં ઘોડા કે બળદ શાંત થઈ જાય. સમય જતા પ્રાણીઓ વગડામાંથી ગાયબ થઈ ગયા અને ધીરે ધીરે ગાડા અને ઘોડાગાડી પણ ગાયબ થઈ ગઈ. પણ આજે લોકો બિલાડીને આડી ઉતરતા જોઈને ઊભા રહી જાય છે. મિત્રો, આજે પણ આપણા ઘરમાં કોઈ કાચની વસ્તુ કે અરીસો થોડો પણ તૂટી જાય તો વડીલો એને તરત જ બહાર ફેંકી દે છે અને કહે છે કે તૂટેલો કાચ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે અને ઘરમાં કજિયો થાય. મિત્રો, આની પાછળનું સાચું કારણ એકદમ ચોખ્ખું છે. પહેલાના જમાનામાં અત્યારના જેવા ફેવિક્વિક કે ગુંદર નહોતા કે તૂટેલી વસ્તુને સાંધી શકાય. એથી તૂટેલા કાચની ધાર કે તૂટેલા વાસણની કિનારી એટલી તીક્ષ્ણ હોય છે કે અંધારામાં કે ઉતાવળમાં ઘરના કોઈ સભ્યોને, ખાસ કરીને નાના બાળકોને વાગી જાય તો ગંભીર ઈજા થઈ શકે. પહેલાના સમયમાં આવી નાની ઈજામાંથી ધનુર થઈ જતું અને માણસનો જીવ જોખમમાં મુકાઈ જતો. એટલે વડીલોએ આ દુર્ઘટનાથી બચવા માટે આ કડક નિયમ બનાવ્યો. અને મિત્રો, આ વાત તો તમે સાંભળી જશે. વડીલો રાત્રે સૂરજ આથમ્યા પછી ઘરમાં સાવરણી મારવાની ચોખ્ખી ના પાડતા અને કહેતા કે જો રાત્રે ઘરમાં સાવરણી વાળીએ તો ઘરની બરકત વહી જાય. હવે આનું સાચું કારણ જોઈએ તો 50 કે 100 વર્ષ પહેલા જ્યારે લાઇટ નહોતી, ત્યારે સાંજના સમયે અંજવાળા માટે લોકો ઘરમાં ફાનસ કે દીવાના અંજવાળા કરતા અને એ અંજવાળામાં જો રાત્રે કચરો વાળવામાં આવે તો અંધારામાં પડેલી કોઈ કિંમતી વસ્તુ જેમ કે સોનાનો દાણો, ચાવી કે કોઈ બીજી કિંમતી વસ્તુ પણ કચરા ભેગી બહાર ફેંકાઈ જાય. વળી રાત્રે કચરો વાળવાથી જે ધૂળ ઉડે એ સીધી ખુલ્લા રસોડામાં જાય અને ખોરાક પર ચોટે, જેથી લોકો બીમાર પડે. આ નુકસાન રોકવા માટે વડવાઓ રાત્રે સાવરણી કાઢવાની ના પાડતા. આપણા વડીલો કહેતા કે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય ત્યારે ઘરની બહાર ન નીકળાય અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ બહાર ન જવું અને રાંધેલા ખોરાકમાં ડાભડો અથવા તુલસીના પાન મૂકી દેવા. હવે આનું સાચું વિજ્ઞાન જોઈએ તો ગ્રહણ વખતે વાતાવરણમાં અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણનું પ્રમાણ અચાનક વધી જાય છે, જે ખુલ્લી આંખે જોવાથી પણ આંખોને નુકસાન કરે છે. અને બીજી બાજુ એ સમયે સૂર્યપ્રકાશ ન હોવાને કારણે હવામાં બેક્ટેરિયા અને વાયરસ બહુ ઝડપથી ફેલાય છે, જેનાથી ખુલ્લો ખોરાક બગડી શકે છે. આથી તુલસી અને ડાબડામાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે ખોરાકને શુદ્ધ રાખે છે. વડવાઓનું આ સાયન્સ કેટલું એડવાન્સ હતું એ આ વાત પરથી આપણને જાણવા મળે છે. ગામડામાં લોકો આજે પણ પીપળાનું ઝાડ કાપતા ડરે છે.
લોકો કહે છે કે પીપળો કાપવાથી વંશવેલો અટકી જાય છે અને ખૂબ જ મોટો દોષ લાગે છે, પણ મિત્રો આની પાછળનું અસલી કારણ પર્યાવરણનું વિજ્ઞાન છે, જેમાં દુનિયાના મોટા ભાગના ઝાડ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, પણ પીપળો એકમાત્ર એવું અદ્ભુત ઝાડ છે જે 24 કલાક સતત ઓક્સિજન આપે છે. વળી એના મૂળિયા જમીનની અંદર બહુ ઊંડે સુધી જઈને ગમે તેવા ભૂકંપમાં પણ જમીનને પકડી રાખે છે અને પાણીના સ્તરને પણ ઉપર લાવે છે. વડવાઓ એ વાત જાણતા હતા કે જો ઝાડ કપાશે તો માણસ જાત ઓક્સિજન વગર મરી જશે, એટલે એમણે આ ઝાડને કાપવા પર ધાર્મિક મનાઈ ફરમાવી દીધી, જેથી લોકો એને કાપતા ડરે અને એનું રક્ષણ થાય. મિત્રો, એ વાત તો તમને પણ ખબર છે કે જ્યારે ગામમાં કોઈ ગુજરી જાય અને લોકો સ્મશાન યાત્રામાંથી પાછા આવે ત્યારે વડીલો એમને સીધા ઘરમાં નથી જવા દેતા અને ઘરની બહાર જ નાહવાનું કહે છે. લોકો વિચારે છે કે મરદાની અશુદ્ધિ દૂર કરવા આમ કરાતું હશે, પણ ખરી વાત તો એ છે કે 50 વર્ષ પહેલા કોઈ રોગચાળા જેમ કે પ્લેગ, કોલેરા કે ટીબીના કારણે કોઈ માણસ મરતા, એટલે લોકો જ્યારે એમને સ્મશાન યાત્રામાં બાળવા જતા ત્યારે હવામાં અને આજુબાજુના વાતાવરણમાં અસંખ્ય ઝેરી બેક્ટેરિયા અને વાયરસ ફેલાઈ જતા, જેથી ત્યાં ગયેલા લોકોના કપડા અને શરીર પર ચોંટી જાય. જો એ માણસ એમને નાહ્યા વગર જ ઘરમાં ઘૂસે તો ઘરના નાના બાળકો અને સ્ત્રીઓ પણ એ ચેપી રોગનો ભોગ બને. આવું કંઈ ન થાય એટલે આખા ઘરને રોગચાળાથી બચાવવા માટે વડવાઓએ નાહવાનો કડક નિયમ બનાવ્યો હતો. મિત્રો, આપણે જ્યારે પણ કોઈ પવિત્ર નદી પરથી પસાર થઈએ ત્યારે નદીમાં સિક્કો નાખીએ છીએ અને પગે લાગીએ છીએ. લોકો વિચારે છે કે આવું કરવાથી પુણ્ય મળે છે, પણ મિત્રો 100 કે 200 વર્ષ પહેલા જ્યારે ચલણમાં તાંબાના સિક્કા વપરાતા અને તાંબુ પાણીને શુદ્ધ કરવાનું અને બેક્ટેરિયા મારવાનું અદ્ભુત કામ કરે છે. પહેલાના જમાનામાં ગામડાના લોકો નદીનું પાણી જ પીતા. નદીનું પાણી ચોખ્ખું રહે અને તાંબાના ગુણો પાણીમાં ભળે એટલા માટે વડવાઓએ નદીમાં સિક્કા નાખવાની પ્રથા પાડી હતી. ભલે આજે સિક્કા સ્ટીલના જ થઈ ગયા, પણ એ જૂની પરંપરા આજે રહી ગઈ. આજે પણ કોઈ છોકરા પરીક્ષા આપવા જતું હોય કે કોઈ લોકો સારા કામ માટે બહાર જતું હોય ત્યારે મમ્મી કે દાદીમાં ચમચી ભરીને દહીં ખાંડ ખવડાવે છે. લોકો આને સુકન અપસુકન સાથે જોડે છે, પણ એની પાછળનું અસલી બાયોલોજી જોઈએ તો જ્યારે માણસ કોઈ અગત્યના કામ માટે બહાર જતો હોય ત્યારે એના મગજમાં ટેન્શન અને સ્ટ્રેસના લીધે પેટમાં એસિડિટી કે ગરમી વધી જાય છે. દહીં એ પેટને ઠંડક આપનારું કુદરતી પ્રોબાયોટિક છે અને ખાંડમાંથી ઇન્સ્ટન્ટ ગ્લુકોઝ એટલે કે ઉર્જા મળે છે. દહીં ખાંડ ખાવાથી મગજ શાંત રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે, જેથી માણસ પોતાનું કામ બરાબર કરી શકે. વડવાઓએ આને સુકન બનાવી દીધું જેથી આને ખાવાની કોઈ ના ન પાડે. તો મિત્રો, આજે આપણે આપણા વડવાઓના એવા રહસ્યો અને એની પાછળનું વિજ્ઞાન જોયું જેને આજની દુનિયા અંધશ્રદ્ધા કહે છે. પણ છેલ્લે એક વાત દિલથી કહેવી છે, આપણા વડવાઓ પાસે કદાચ આજના જેવી મોટી મોટી ડિગ્રીઓ નહોતી, એમની પાસે કોઈ એસી ઓફિસો નહોતી, પણ એમની પાસે એક એવું મોટું દિલ અને ડાપણ હતું જેમનાથી એમણે ગામડા, આપણી સંસ્કૃતિ અને આપણા વારસાને જીવતા રાખ્યા છે. મિત્રો, જરા વિચારો, જ્યારે આ સંસ્કૃતિ સાવ ગાયબ થઈ જશે ત્યારે આપણી આવનારી પેઢીને આ ખમીર વીણતો ઇતિહાસ કોણ બતાવશે? આ વિડીયો બનાવવા પાછળનો મારો હેતુ એટલો જ છે કે આપણા વડવાઓનો આ વારસો અને એમનું આ દેશી વિજ્ઞાન ક્યારેય મરવું ન જોઈએ. જો તમને અંદરથી એવું લાગ્યું હોય કે ના, આજે આ વિડીયો જોઈને કંઈક સાચું જાણવા મળ્યું છે, જો તમને તમારા પૂર્વજો અને વડવાઓ પર સહેજ પણ ગર્વ થયો હોય તો મારી આ મહેનત માટે આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરી દેજો. અને જો તમે ઈચ્છતા હોય કે આપણી સંસ્કૃતિની આવી અસલી વાતો જીવતી રહે અને દુનિયા સુધી પહોંચે તો ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લો અને તમારા ઘરના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને મોકલીને તમારા વડીલોને પણ બતાવજો. એમની આંખમાં પણ હરખના આંસુ આવી જશે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ એક નવા જ કડક વિડીયો સાથે.